ભૂતકાળમાં આપણા રાજા મહારાજાઓ, એમાં કોઈ એક જ્ઞાતિ નહીં, આપણા 18 વર્ણ એની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હતા. એ તમામ જ્ઞાતિઓ હતી. અને આમાંના કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરીનો, રોટી બેટીનો વ્યવહાર એ અંગ્રેજો સાથે ક્યારેય નહોતો કર્યો. એમ છતાં રૂપાલાએ પોતાના વાણીવિલાસમાં એવું કહ્યું કે રાજા મહારાજાઓ તો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કરતા. આ શબ્દોના કારણે કોઈ એક જ્ઞાતિ નહીં, સમગ્ર દેશની બેટી દીકરીઓનું અપમાન થયું છે એમ માનીને આપણે જેને 18 વર્ણ કહીએ છીએ, એટલે તમામ જ્ઞાતિઓમાં રોષ ઊભો થયો. આ જ્યારે રોષ ઊભો થયો ત્યારે બે જવાબદારીઓ હતી. એક જવાબદારી શ્રી રૂપાલાની હતી કે એમણે દેશની તમામ મા બેટીઓની જાહેરમાં માફી માંગવી જોઈતી હતી, અને એ જ સમયે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે હરકતમાં આવવું જોઈતું.